જય શ્રી કૃષ્ણ બધાને। આજે છે અમારા પ્રવાસનો ત્રીજો દિવસ અને અમે અત્યારે છીએ ગાંધીનગર। કાલે વિડીયોમાં તમે જોયું હશે બીજા દિવસમાં ડાકોર હતા અમે, તો ડાકોરે દર્શન કરી અને પછી જમી અને ત્યાંથી નીકળી ગયા હતા અને ગાંધીનગર આવીને સૂઈ ગયા હતા। જો આ છે અમે રોકાણા એ જગ્યા અને અહીંયા નીચે એક હોલ ને એક ઉપર હોલ, દીકરીઓ માટે ઉપર રાખ્યો હતો અને બાકી આ છોકરાઓ માટે નીચે। અને આ છે લોકેશન, અહીંયા રોકાણા હતા અને હવે બધા રેડી થઈ ગયા છે। ઉઠીને નાહી ધોઈને સામાન પેક કરી લીધું છે અને હવે બધાય નાસ્તો કરવા જશું। નાસ્તામાં છે આજે ભાખરી અને ઘઉંની રોટલી, નાસ્તો કરી અને પછી અમે નીકળવાના છીએ। તો બધાય જો ઓકે થઈ ગયા છે અને નીકળવાની તૈયારી કરે છે સામાન લઈને। અને બસનું સામાન પેક થતું હતું ત્યાં સુધી બધાએ ફોટોશૂટ કર્યું અને બધાએ બહુ એન્જોય કર્યો, કેમ કે નાસ્તો કરી લીધો છે અને પછી ટાઈમ બચ્યો છે તો બધા ફોટો પાડતા હતા અને કમ્પ્લીટ બધાના નામ બોલીને બસમાં બેસાડીએ છીએ અને પછી અમે મહાત્મા મંદિરે જવાના છીએ। તો અત્યારે ત્યાં ખુલવામાં ટાઈમ લાગે અને અહીંયા બસમાં બધું સામાન ભરવાનું હતું તો અમે થોડાક લેટ નીકળ્યા હતા। જો અમે પહોંચી ગયા મહાત્મા મંદિરે અને અંદર હવે ટિકિટ લઈને જોવા માટે જઈએ છીએ, પણ ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે અમે લોકો જઈએ અને પછી ત્યાંનું અંદરનું તો તમને કાંઈ નહીં બતાવી શકું। જો બાળકો બધા અંદર જાય છે, ચાલો તો મળીએ હવે આગળ। જો અમે 40-40ની ટીમ પાડેલી હતી અંદર જોવાનું હતું ને જે એમાં, તો અમે પહેલી ટીમ 40ની જે ગયા હતા એ લોકો અંદરથી બધું મહાત્મા મંદિરમાં એ જોઈને આવી ગયા છે। અંદર મોબાઈલની મનાઈ હતી તો અત્યારે અમે અહીંયા ગાર્ડનમાં છીએ અને અમે જે 40ની ટીમ પહેલાં આવી ગયા છે એ બધા અહીંયા રમીએ છીએ, નાના બાળકો અને છોકરીઓની બધા હતા। તો અત્યારે એ બીજી 2 ટીમ આવે ત્યાં સુધી અમે બધા અહીંયા એન્જોય કરી જઈ અને જો છોકરીઓ ફોટાઈ પાડે છે અને બાકીના નાના ટાબરિયાને રમાડીએ અમે અને એન્જોય કરીએ છીએ।
મહાત્મા મંદિર જોઈ અને આવી ગયા બધાએ, અને અહીંયા આવી ગયા છીએ તો જમવાનું બપોરનું રેડી છે. તો હવે બધાએ જમવા બેસ્યું. તો ચાલો પછી મળીએ આગળ. આવી જાઓ ગરમા ગરમ જમવા માટે. જો જમી લીધું છે અને હવે અમે બધા પાછા નીકળીએ છીએ. હવે ગાંધીનગરની બજારમાં જાશું અને પછી ત્યાંથી ડાયરેક્ટ અક્ષરધામ જવાના છીએ. તો અત્યારે અહીં મોબાઈલ મૂકીને જઈએ છીએ, કેમ કે મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો મોબાઈલ અમારા અહીંયા બસમાં જ રાખીને જઈએ છીએ, એટલે ત્યાંનું કંઈ શૂટિંગ નહીં બતાવી શકું. પાછા આવી અને પછી મળીએ આગળ, કેમ કે મોબાઈલ ત્યાં રાખવાના નથી હોતા. ચાલો, સાંજના વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું. અમે પાછા આવી ગયા છીએ અક્ષરધામથી અને હવે જમવાનું છે. તો ચાલો આવી જાઓ બધાય. ગરમા ગરમ પાઉંભાજી છે આજે તો જમવા માટે, અને જમી અને અમે પછી હવે પાછા ઘરે જવા માટે નીકળશું. તો આજે હવે અમારો પ્રવાસ પૂરો થાય છે. આ લાસ્ટ નાઇટ છે અને જે રસ્તામાં જ અમે પસાર કરવાના છીએ બસમાં.
ચાલો હવે અમે નીકળીએ છીએ. હવે અમારે પ્રવાસનું લાસ્ટ સ્થળ હતું, તો નીકળીએ. બહુ બધાને યાદ આવશે પ્રવાસના દિવસો. તો ચાલો, સવાર થશે ત્યાં તો અમે પાછા પહોંચી જઈશું સ્કૂલે. ચાલો, વાગી ગયા છે સવારના 9:45 અને પહોંચી ગયા પાછા સ્કૂલે. અને પ્રવાસ થઈ ગયો અહીંયા પૂરો. જેવી ખુશી બધાને પ્રવાસમાં દેખાતી હતી એટલી ખુશી હવે અત્યારે બધાને ચહેરામાં નથી દેખાતી, કેમ કે પ્રવાસ પૂરો થઈ ગયો છે એટલે બહુ મજા નથી આવતી. 3 દિવસ તો બહુ મજા આવી અને બહુ બધાએ એન્જોય કર્યું છે. તો સારું, હવે અમારા પ્રવાસના વિડીયો હવે પૂરા થાય છે અને બધાય જો અપડાઉનવાળા છે એ ઘરે જાય છે અને બસ પણ મૂકવા જશે, અને હોસ્ટેલવાળા છે એ હોસ્ટેલમાં જાય છે. તો ચાલો, અહીંયા અમારો પ્રવાસ છે એ હવે પૂરો થાય છે.